આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરી છે। અમિત ચાવડાએ મત વિસ્તારમાં પ્રચાર કાર્ય પૂરજોશમાં શરૂ કર્યું છે। આણંદમાં યોજાયેલા અભિવાદન સમારોહમાં અમિત ચાવડાએ ચૂંટણીમાં ભાજપ માત્ર રામ મંદિરનો મુદ્દો ચલાવશે। ભગવાન રામ ક્ષત્રિય કુળના હોવાથી અમિત ચાવડા પણ ક્ષત્રિય છે, તેથી પહેલા આશીર્વાદ અમિત ચાવડાને મળશે તેવું નિવેદન કર્યું હતું। જ્યારે ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહારો કરી ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ભાજપ માટે ઇન્ડિયા શાઇનિંગ કેમ્પેન જેવું પુરવાર થવાનો દાવો કર્યો હતો। પ્રજા વચ્ચે જાય અને મત માંગી શકે અને એટલા જ માટે એક જ મુદ્દા પર એ ચૂંટણી લડશે, તેના પર લડશે। અને ગઈકાલ ઉમરેઠ હતો, મને મીડિયાના મિત્રો પૂછતા હતા, રમીનભાઈ અયોધ્યામાં રામ મંદિર બન્યું, એના વિશે તમારે શું કહેવું છે? ભગવાન રામ ક્ષત્રિય કુળના હતા અને અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના હતા। ભગવાન રામના સૌથી પહેલા આશીર્વાદ જો મળશે તો ક્ષત્રિય કુળના અમિત ચાવડા। આ ઇલેક્ટ્રોનિક બોન્ડની જે વાત આવી છે કે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને લોકોના પૈસે મુઠ્ઠીભર લોકોને કોન્ટ્રાક્ટો આપી એનું કમિશન ખાઈને ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનો વહીવટ કરી રહી છે, ત્યારે આ વખતની લોકસભા ઐતિહાસિક લોકસભા થશે। અને જેમ 2004માં ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયા શાઇનિંગની વાત કરતી હતી, ફીલ ગુડ ફેક્ટરની વાત કરતી હતી, અને અત્યારે જે મોટા મોટા દાવાઓ કરે છે એના બદલે સમગ્ર દેશમાં એક જુદું જ વાતાવરણ ચોક્કસપણે થવાનું છે।